અંગ્રેજી એક ભાષા તરીકે જો તમે શીખવાનું વિચારી રહ્યા છો અથવા શરૂ કરી રહ્યા છો તો તમને ખબર હોવી જોઈએ વાક્યરચના એટલે શું. વાક્યરચનાની અંદર કોણ કોણ આવે? મેઇનલી ત્રણ જ શબ્દ આવે: સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આ બંને સામાન્ય રીતે એક વખત નજર કરો ને તો ક્લિયર કરી શકાશે, પરંતુ જે વર્બ આવે છે ને વચ્ચે, એ વર્બ એક અગત્યના શબ્દ તરીકે બહુ મોટી ભૂમિકા ભજવે છે. કારણ કે બારે બાર કાળ, કેન, કુડ, શુડ જેવા લમસમ 25 સહાયકારક ક્રિયાપદો, આ બધાનું સેટિંગ અંગ્રેજીના વાક્યમાં બીજા સ્થાન ઉપર કરવાનું હોય છે. તમે જ્યારે ઈચ્છો છો કે મારે બોલવું છે અને જ્યાં અટકો છો ને એ આ સ્થાન છે, ધેટ ઇઝ વર્બ. તો ગુજરાતીના છેડેથી જ્યારે અંગ્રેજીનું બીજું સ્થાન તમે સેટ કરતા શીખી ગયા ને, ત્યારે તમારું અંગ્રેજીનું વાક્ય લખવામાં, બોલવામાં, વિચારવામાં અને સમજવામાં ક્લિયર. એટલે જો ગુજરાતીનો વિચાર હોય તમારી પાસે તો અંગ્રેજીનું એ વાક્ય બનાવી શકાય છે. જાજી વાતનો નિચોડ એક જ થશે કે એક બાજુ ગુજરાતીનું વાક્ય રાખો અને બીજી બાજુ એ વાક્યના મુજબ જે છેડે શબ્દ છે ને એના મુજબ બીજા સ્થાન ઉપર સેટિંગ કરી દો. એક એક્ઝામ્પલ આપું, સાંભળો. મારે હમણાં ગાંધીધામ જવું પડશે. મારે હમણાં ગાંધીધામ જવું પડશે. વાક્ય બન્યું, રાઈટ. મેં મારા વિચારો પ્રમાણે કે પરિસ્થિતિ પ્રમાણે તમારી સાથે એક વાક્ય શેર કર્યું. મેં વાક્ય શેર કર્યું એટલે તમને આપ્યું. મારે ગાંધીધામ જવું પડશે. મેં તમારી સાથે એક વાક્ય શેર કર્યું. હું આવતીકાલે વહેલો જઈશ. આ બધા ગુજરાતીના વાક્યો છે. એમાં પહેલું વાક્ય જે હતું ને એમાં હતું જવું પડશે. બીજા વાક્યમાં શું બોલ્યો? શેર કર્યું. અને ત્રીજા વાક્યમાં શું બોલ્યો? જઈશ. ઓકે, આ ત્રણમાંથી કોઈ પણ એક લઈએ. ચલો પેલું લઈએ, પડશે, જવું પડશે. તો તમે પડશે વાળા 5 નહીં 50 વાક્ય બનાવો. પડશે પડશે તો આવશે જ. પડશે પડશે, જવું પડશે, લખવું પડશે, બોલવું પડશે, સાંભળવું પડશે, ઉઠવું પડશે, પહોંચવું પડશે. પડશે ને? તો પડશે માટે ગુજરાતીના છેડાથી તમે પડશે માટે અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર વિલ હેવ ટુ લગાડી દો. વિલ હેવ ટુ. હું વ્હાઇટ બોર્ડનો ઉપયોગ નથી કરતો, નથી હું તમારી સામે કોઈ વાક્ય લખતો. હું કાલ્પનિક ઇમેજિનેશન દ્વારા તમારી સાથે વાક્ય કેમ બને છે એની ચર્ચા કરું છું. તમારું એક વાક્ય હતું, મારું એક વાક્ય હતું, મારે ગાંધીધામ જવું પડશે હમણાં, અત્યારે, હાલમાં. તો મારે એટલે આઈ, મારે એટલે આઈ. હવે મેં તમને કીધું એમ પ્રમાણે ગુજરાતીના છેડેથી શું લીધું? પડશે માટે વિલ હેવ ટુ. તો મૂકી દો આઈની સાથે વિલ હેવ ટુ. તો વાક્ય શું બન્યું? આઈ વિલ હેવ ટુ. હવે જવું એટલે ગો. આઈ વિલ હેવ ટુ ગો ગાંધીધામ. આ થઈ ગયું. તો તમે 5 નહીં 50 વાક્યમાં વિલ હેવ ટુ તો આવશે જ. ગોની જગ્યાએ પ્લે, ડ્રિંક, વર્ક, રીડ, સ્પીક લગાડી દેજો, મજા આવે એ રીતે. બીજું વાક્ય મેં તમારી સાથે કર્યું કે મેં તમારી સાથે એક વાક્ય શેર કર્યું. કર્યું પૂર્ણ વિરામ. આવ્યો પૂર્ણ વિરામ. બન્યું પૂર્ણ વિરામ. સાફ કર્યું પૂર્ણ વિરામ. લખ્યું, બધામાં ય જ આવે છે, જુઓ ય. તો સાદો ભૂતકાળ બને. સાદા ભૂતકાળમાં થોડુંક ડીપમાં જવું પડે કારણ કે સાદા ભૂતકાળમાં 3 ઓળખ આવે છે: ય, ધ અને દીર્ઘ ઈ. એની ચર્ચા આપણે, જો તમને અહીંયા સુધી વિડીયો જોવામાં ટાઈમની અનુકૂળતા આવી હોય તો હું તમારી સાથે આ ટોપિકની પણ ચર્ચા કરવા તૈયાર છું, થોડોક સમય સ્પેરમાં કાઢીને. હવે જઈશ, ઉઠીશ. જો શરણાઈનો સ, આ શેલા છે? સ. સ. ઉઠીશ, જઈશ, બોલીશ, સાંભળીશ, વાંચીશ, લખીશ. તો આ સ માટે અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર વિલ મૂકી દો, માત્ર વિલ. અને ઉઠીશ એટલે ઉઠવું એટલે ગેટ અપ. વિલ ગેટ અપ. આઈ વિલ ગેટ અપ. રમીશ, આઈ વિલ પ્લે. બોલીશ, આઈ વિલ સ્પીક. આપીશ, આઈ વિલ ગીવ. લઈશ, આઈ વિલ ટેક. કરો તો ખરા શરૂઆત, અટકો તો કહેજો. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ માય પોઈન્ટ ઓફ વ્યૂ. વિડીયો ક્યાંથી જુઓ છો અવશ્ય જણાવજો. જો વિડીયો ગમ્યો હોય, લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ વોટ એવર યુ કેન ડુ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.